આલ્કીન, ત્રીજું આલ્કાઇન અને ચોથું એરિન. ત્યાર પછી વાત કરીએ તો આલ્કેન જે છે આલ્કેનની સૌપ્રથમ બેઝિક માહિતી મેળવેલી હતી. એ આલ્કેનની માહિતીની અંદર આપણે જોયું હતું કે એવા સાદા કાર્બનિક સંયોજનો કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવેલો હોય તો તેવા સંયોજનોને આપણે આલ્કેન તરીકે ઓળખતા હતા, જે ચક્રીય હોય અથવા તો બિનચક્રીય હોય. ત્યાર પછી તેમનું સંકરણ sp3 હોય, આકાર સમચતુષ્ફલકીય હોય, બંધકોણ 128 કળા હોય. તો આ બેઝિક માહિતી મેળવી હતી. ત્યાર પછી એનું જોયું તો સામાન્ય સૂત્ર, જેની અંદર CnH2n+2 પ્રકારનું સામાન્ય સૂત્ર જોવા મળે છે. અને ત્યાર પછી વાત કરેલી હતી મિથેન, જેને માર્સ ગેસ અથવા તો ફાયર ડેમ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વાત હતી કુદરતી વાયુ. તો કુદરતી વાયુ જે છે એમાં 80% ઇથેન, 10% પ્રોપેન અને 10% ઇથેન આવેલો હતો. આ ઉપરાંત અલ્પ પ્રમાણમાં એની અંદર H2N2 અને CO2 જેવા વાયુઓ આવેલા હશે. ત્યાર પછી વાત કરીએ કે કેલોર ગેસ. કેલોર ગેસની અંદર આપણે નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેનનું મિશ્રણ હતું. ત્યાર પછી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG, અને તેની અંદર આપણે જોયું હતું કે આઇસોબ્યુટેન અને પ્રવાહી પ્રોપેનનું મિશ્રણ આવેલું હતું. ત્યાર પછી વાત કરેલી હતી સંશ્લેષિત વાયુ. તો સંશ્લેષિત વાયુ જે છે એ CO+H2 નો 1:3 પ્રમાણમાં મિશ્રણ હતું. અને જળવાયુ તો એની અંદર કાર્બન મોનોક્સાઇડ અને H2 નું 1:1 પ્રમાણમાં મિશ્રણ હતું. ત્યાર પછી આપણે જોઈએ આલ્કેનની બનાવટ. તો એ આલ્કેનની બનાવટની અંદર વાત કરેલી હતી આલ્કાઇલ જે આલ્કીન અથવા તો આલ્કાઇન તો એ અસંતૃપ્ત સંયોજનોમાંથી આપણે સંતૃપ્ત એટલે કે આલ્કેન સંયોજનોની બનાવટ જોઈ. એમાં બે પ્રકાર હતા. એમાં પહેલી પ્રક્રિયા જે હતી એને સેમેટિયર-સેન્ડ્રેન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે, એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેનની બનાવટ, અથવા તો આલ્કીન આલ્કાઇનના હાઇડ્રોજનીકરણ દ્વારા આપણે આલ્કેનની બનાવટ જોઈ હતી. એમાં બે પ્રક્રિયા હતી. એમાં પહેલી હતી હિટ્રોજીનિયસ હાઇડ્રોજનેશન. હિટ્રોજીનિયસ હાઇડ્રોજનેશન એક કરતા વધારે તબક્કા એટલે કે બે તબક્કામાં થતી હતી. એમાં પ્રથમ તબક્કાની અંદર ઉદ્દીપક હાઇડ્રોજન વાયુ સાથે જોડાય અને બીજા તબક્કાની અંદર એ ઉદ્દીપક હવે મિશ્રણ સાથે જોડાય અને પ્રક્રિયા આપતું હતું. આ પ્રક્રિયા જોઈ ગયા બાદ એની અંદર આપણે બીજી પ્રક્રિયાનો સમાવેશ કર્યો, એટલે કે આ પ્રક્રિયા જે હતી એની અંદર નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ અને રેને નિકલ ઉદ્દીપક વિશેની માહિતીની વાત કરેલી હતી. અને રેને નિકલ કઈ રીતે બને? તો એલ્યુમિનિયમ અને નિકલની જે મિશ્ર ધાતુ છે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, જેમાં નિકલ અદ્રાવ્ય રહે છે, જેને ગાળણ ક્રિયા દ્વારા અલગ કરવામાં આવે. અને ગાળણ ક્રિયા દ્વારા અલગ કર્યા બાદ એમાં આપણે પાણી એટલે કે એને પહેલા સૂકવવામાં આવશે, ત્યાર પછી એની પાણી અને ઇથેનોલ સાથે પ્રક્રિયા અથવા તો એની અંદર સાચવી રાખવામાં આવે, જેને રેને નિકલ દ્વારા ઓળખવામાં આવતું હતું. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે સંયોજનો છે એમાંથી મિથેન બનાવી શકાતો નથી. આ માહિતી આપણે હિટ્રોજીનિયસ હાઇડ્રોજનેશનની અંદર જોયેલી હતી. ત્યાર પછી વાત કરીએ તો હોમોજીનિયસ હાઇડ્રોજનેશન. તો હોમોજીનિયસ હાઇડ્રોજનેશનની અંદર અસંતૃપ્ત જે સંયોજનો છે એ અસંતૃપ્ત સંયોજનોની પ્રક્રિયા ઇરિડિયમ અને રોડિયમ જેવા સંક્રાંતિ ધાતુ તત્વ અને એના સંકીર્ણ કાર્બનિક સંયોજનો કે જે ઉદ્દીપક તરીકે વર્તે છે તેની સાથે કરવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન આપણને આલ્કેન પ્રાપ્ત થતો હતો. પણ હવે એમાં આપણે એક ઉદાહરણ પણ જોયું તો એમાં એક બહુ વિસ્થાપિત સમૂહ હતો અને એક ઓછો વિસ્થાપિત સમૂહ હતો. તો જ્યારે તમે આ ક્લોરો, ટ્રેસ, ટ્રાઇફિનાઇલ, ફોસ્ફીન, રોડિયમ 1 એટલે કે વિલ્કિન્સન પ્રક્રિયા તમે વાપરતા હશો તો એ સમય દરમિયાન ઓછા વિસ્થાપિત સમૂહ સાથે પ્રક્રિયા કરશે અને એ અસંતૃપ્ત સંયોજનમાંથી સંતૃપ્ત સંયોજનમાં રૂપાંતર પામતું હતું. તો આ માહિતી મેળવેલી હતી. ત્યાર પછી યુનિટ ઓફ હાઇડ્રોજનેશન વિશેની માહિતી મેળવેલી હતી. તો એક મોલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોનું જ્યારે દહન કરવામાં આવે તો એ સમય દરમિયાન જે ઊર્જા છૂટી પડે છે તે ઊર્જાને આપણે હાઇડ્રોજનેશન એટલે કે હાઇડ્રોજનીકરણ ઉષ્મા તરીકે ઓળખતા હતા, જેમાં ડેલ્ટા H ચલે છે પાયબંધની સંખ્યા અને ડેલ્ટા H ચલે છે 1 આલ્કીન અથવા આલ્કાઇનની સ્થાયીતા. તો આ આપણે આગળના લેક્ચરની અંદર આ બધું જોઈ ગયા હતા. હવે આજે આપણે આલ્કેનની આગળની બનાવટ ઉપર જઈશું. તો આજે ભણીશું આપણે આલ્કેનની બનાવટ નંબર 2, આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કેનની
બનાવો. તો આલ્કાઇલ હેલાઇડ જે સંયોજનો છે એ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી હવે આપણે જોઈશું આલ્કેનની બનાવટ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશેની માહિતી. તો સૌપ્રથમ વાત કરીએ તો આપણી પાસે એક આલ્કાઇલ હેલાઇડ RH છે. હવે આ RH એટલે કે આપણી પાસે આ એક પ્રકારનો થઈ ગયો આલ્કાઇલ હેલાઇડ. આ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરવામાં આવે એટલે કે આ જે હાઇડ્રોજન હશે એ નવજાત હાઇડ્રોજન હશે. હવે આ આલ્કાઇલ હેલાઇડની જ્યારે નવજાત હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયાથી RH એટલે કે વચ્ચેનો બંધ તૂટશે એટલે એમાંથી મળશે R અને એ R સાથે જોડાશે H એટલે આપણને આ પ્રાપ્ત થઈ ગયો આલ્કેન. એટલે આલ્કાઇલ હેલાઇડમાંથી આપણને પ્રાપ્ત થઈ ગયો આલ્કેન. હવે અહીંયા બે હાઇડ્રોજન પૈકી એક હાઇડ્રોજન વધેલો તો એ હાઇડ્રોજન હેલોજન સાથે પ્રક્રિયા કરીને HX એટલે કે આલ્કાઇલ હેલાઇડ હાઇડ્રોજન હેલાઇડ સંયોજન બનાવે છે. હવે આ જે નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય તો એ કઈ રીતે ઉત્પન્ન થાય તો એના વિશેની માહિતી જોઈએ તો એના માટે ઉદ્દીપક વાપરવામાં આવતા હોય છે. તો એની અંદર ઝીંક ધાતુની મંદ HCl સાથે તમે પ્રક્રિયા કરો તો એની અંદર પ્રક્રિયા થઈ અને નવજાત હાઇડ્રોજન પ્રાપ્ત થતો હોય છે. બીજું ઝીંક ધાતુની જો તમે મંદ NaOH સાથે પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયા દ્વારા પણ નવજાત હાઇડ્રોજન પ્રાપ્ત થતો હોય છે. ત્રીજું તો ઝીંક ધાતુની તમે એસિટિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરો તો એ પ્રક્રિયા દ્વારા પણ તમે નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકો છો. ત્યાર પછી ચોથું જે ઉદ્દીપક તરીકે ઝીંક અને કોપર આ જે ધાતુ છે એ ધાતુનું ઇથેનોલ એટલે કે C2H5OH ઇથેનોલ સાથેનું મિશ્રણ એ પણ ઉદ્દીપક તરીકે વર્તે છે. ત્યાર પછી પાંચમું ઉદાહરણ લઈએ એલ્યુમિનિયમ અને મર્ક્યુરી. આ એલ્યુમિનિયમ અને મર્ક્યુરીનું C2H5OH એટલે કે ઇથેનોલમાં બનાવેલું જે દ્રાવણ છે એ પણ ઉદ્દીપક તરીકે વર્તે છે અને એ નવજાત હાઇડ્રોજનનું ઉત્સર્જન કરે છે. ત્યાર પછી છઠ્ઠો ઉદ્દીપક છે લાલ ફોસ્ફરસ પ્લસ HI હાઇડ્રોજન આયોડાઇડ વિટ્રોઆયોડિક એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ બધા ઉદ્દીપકનો જો તમે ઉપયોગ કરો તો આ ઉપયોગ દ્વારા તમે નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકો છો. તો નવજાત હાઇડ્રોજન જેવો આપણને પ્રાપ્ત થાય તો એ નવજાત હાઇડ્રોજનની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે કરવામાં આવે તો એ પ્રક્રિયા દ્વારા આપણને આલ્કેન પ્રાપ્ત થતો હોય છે. હવે આ જે પ્રક્રિયા છે એની ક્રિયાવિધિની વાત કરીએ તો આ પ્રક્રિયાની અંદર ઝીંક ધાતુ જે છે એ કઈ રીતે કામ કરતું હોય તો એની ક્રિયાવિધિની વાત સૌપ્રથમ કરીએ આપણે. તો ક્રિયાવિધિમાં એવું કહેવાય છે કે સૌપ્રથમ ઝીંક ધાતુનું રૂપાંતરણ ઝીંક આયનમાં થતું હોય છે. હવે ઝીંક આયનમાં થાય તો સ્વાભાવિક છે કે બે ઇલેક્ટ્રોન ગુમાવતું હોય છે. એટલે કે ઝીંકનું રૂપાંતરણ Zn+2 માં થયું અને બે ઇલેક્ટ્રોન તેને ગુમાવ્યા. હવે આપણી પાસે જે આલ્કાઇલ હેલાઇડ હતો એ આલ્કાઇલ હેલાઇડનું અહીંયાથી અસમ વિભાજન થાય. અસમ વિભાજન થાય એટલે આલ્કેનમાં કાર્બન અને હેલોજનમાં હેલોજન જે સંયોજનો છે એ બંને પૈકી વિદ્યુત ઋણતા હેલોજનની વધારે છે. એટલે હેલોજનની વધારે હોવાના કારણે જ્યારે આ અસમ વિભાજન પામે તો બંધમાંના સહિયાર ઇલેક્ટ્રોન હેલોજન લઈ લેશે. અહીંયા આપણે ડબલ તીર વડે દર્શાવેલું છે કે જે દર્શાવે છે કે બંધમાંના જે ઇલેક્ટ્રોન છે એ હેલોજનની વિદ્યુત ઋણતા વધુ છે અને વધુ હોવાના કારણે એ ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે છે. એટલે અહીં આપણને મળશે R+ અને હેલોજન માઈનસ. હવે જે આપણી પાસે R+ પ્રાપ્ત થયો એ બે ઇલેક્ટ્રોન સાથે જોડાશે. હવે આ બે ઇલેક્ટ્રોન સાથે જોડાય એટલે એ સ્વાભાવિક છે. હવે આ R+ બને એટલે એની અંદર એક ઇલેક્ટ્રોનની ઉણપ હશે. હવે એની અંદર આપણે પ્રક્રિયા કરાવીએ છીએ બે ઇલેક્ટ્રોનની તો એક ઇલેક્ટ્રોન આ અંદર રહેલા એક ઇલેક્ટ્રોનની ઉણપ પૂરી કરશે. તો વધારાનો એક ઇલેક્ટ્રોન આ આલ્કાઇલ સમૂહ પાસે આવશે. આલ્કાઇલ સમૂહ પાસે વધારાનો ઇલેક્ટ્રોન આવે એટલે એ નેગેટિવ વીજભાર ધરાવે છે. તો આ રીતે R+ માંથી બે ઇલેક્ટ્રોન મેળવે તો R- આલ્કાઇલ સમૂહમાં રૂપાંતર થશે જે ઋણ
વીજભાર ધરાવતો હશે. હવે આ માઈનસ ની પ્રક્રિયા તમે ફરીથી હેલાઇડ સંયોજન સાથે કરો તો હેલાઇડ સંયોજન સાથે પ્રક્રિયા કરશો તો આ પ્રક્રિયા દરમિયાન તમને અહીંયાથી R અહીંયાથી બંધ તૂટે એટલે કે વિદ્યુત ઋણતા હેલોજનની વધારે એટલે આ X માઈનસ બનશે અને R કેવો બનશે પ્લસ. તો આ R પ્લસ અને R માઈનસ એકબીજા સાથે જોડાઈ જશે એટલે R સિંગલ બોન્ડ R એટલે કે અહીં તમને આલ્કેન પ્રાપ્ત થશે અને બીજું છૂટું પડશે X માઈનસ. હવે આ પ્રક્રિયામાં તમે જોશો તો ખ્યાલ આવશે અહીંયા Zn+2 છૂટું પડ્યું, અહીંયા X માઈનસ છૂટું પડ્યું, અહીંયા X માઈનસ છૂટું પડ્યું એટલે કે Zn+2 બે હેલાઇડ આયન સાથે પ્રક્રિયા કરી અને Znx2 પ્રકારનું સંયોજન બનાવી નાખે છે. તો આ થઈ ગઈ આપણે આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કેન મેળવવા માટેની ક્રિયા વિધિ. તો આ પ્રક્રિયાની અંદર તમે જોયું કે સૌપ્રથમ ઝીંક ધાતુ જે છે એ ઝીંક ધાતુનું Zn+2 માં રૂપાંતરણ થાય, બે ઇલેક્ટ્રોન ગુમાવે, એ બે ઇલેક્ટ્રોન ગુમાવેલા જે છે એનીથી Rx જે સંયોજન છે હેલોજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે હેલોજન માઈનસ બનશે અને R+ બનશે. R+ ની બે ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરો તો R માઈનસ બને કારણ કે હેલોજન આ જે R+ જે આલ્કાઇલ ધન વીજભારિત છે એને એક ઇલેક્ટ્રોનની ઉણપ છે. આપણે પ્રોવાઈડ કરીએ છીએ બે ઇલેક્ટ્રોન તો એક ઇલેક્ટ્રોન એની ઉણપ પૂરી કરે અને એક ઇલેક્ટ્રોન વધારે આવે તો એના ઉપર વીજભાર આવે R-. આ R- આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશે તો સ્વાભાવિક છે હેલોજનની વિદ્યુત ઋણતા વધુ એટલે એના ઉપર માઈનસ વીજભાર આવશે, જ્યારે આલ્કાઇલ જે છે એની ઉપર આલ્કાઇલ સમૂહની ઉપર ધન વીજભાર આવશે એટલે અહીંયા તમને પ્રાપ્ત થશે આલ્કેન અને X માઈનસ છૂટો પડશે. અહીં Zn+2 જે છે એ X માઈનસ સાથે જોડાય એટલે Znx2 બનાવી નાખશે. તો આ રીતે આ પ્રક્રિયા થતી હોય છે. તો આ પ્રક્રિયાની અંદર હવે આગળ વધીએ તો આ પ્રક્રિયાની અંદર એવું કહેવાય છે કે અહીં જો તમે Rx ન લો અને એની જગ્યાએ R માઈનસ ની પ્રક્રિયા X સાથે એટલે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનની જગ્યાએ હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે તમે એની પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયા દરમિયાન પણ એવું જ કંઈક થશે કે X માઈનસ બનશે અને H પ્લસ બનશે એટલે આ પ્રક્રિયા દરમિયાન મળશે આપણને RH પ્લસ X માઈનસ. તો સ્વાભાવિક છે અહીં આપણે પ્રક્રિયાની અંદર ઝીંક ધાતુ વાપરીએ છીએ અને મધ HCl વાપરીએ છીએ એટલે પ્રક્રિયાની અંદર નિપજ આપણને આ મળી શકે છે. તો આ થઈ ગઈ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કેનની બનાવટ. ત્યાર પછી હવે આગળ વધીએ તો એવું કહેવાય છે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4 સાથે પ્રક્રિયા કરતું નથી. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હશે એ સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે પ્રક્રિયા આપતું નથી. આ ઉપરાંત આલ્કાઇલ હેલાઇડ જે સંયોજનો છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો H2 નિકલ ઉદ્દીપકની હાજરીમાં H2 સાથે પ્રક્રિયા અથવા H2 ની પેલેડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 સાથે પ્રક્રિયા કરી આલ્કેન બનાવે તો અહીં આલ્કાઇલ હેલાઇડની હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા છે કે H2Ni અથવા H2 પેલેડિયમ ધાતુની હાજરીમાં તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે આ એક પ્રકારની રિડક્શન પ્રક્રિયા હોય અને રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણે આલ્કેન મેળવી શકીએ છીએ. તો આ થઈ આપણે અત્યારે શરૂઆતમાં થોડીક માહિતી કે જે આલ્કાઇલ હેલાઇડ સંયોજનની નવજાત હાઇડ્રોજન સાથે તમે પ્રક્રિયા કરો તો આલ્કેન પ્રાપ્ત થાય પ્લસ HX છૂટું પડશે. આ પ્રક્રિયાની અંદર નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટેના ઉદ્દીપકો જે છે એ
ઉદ્દીપકોની અંદર સમાવેશ થશે ઝિંક પ્લસ નોન HCl અથવા ઝિંક પ્લસ નોન NaOH અથવા ઝિંક પ્લસ એસિટિક એસિડ અથવા ઝિંક કોપરની મિશ્ર ધાતુ અને C2H5OH નું મિશ્રણ પ્લસ અથવા તો એલ્યુમિનિયમ અને મર્ક્યુરી પ્લસ C2H5OH નું મિશ્રણ અથવા લાલ ફોસ્ફરસ પ્લસ HI સાથેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની અંદર ક્રિયાવિધિ જોઈ અને એક નોંધ ખાસ જોઈ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતું નથી. એટલે કે તમે સોડિયમ બોરોહાઇડ્રેટની ઉદ્દીપક તરીકે વાપરો અને પ્રાથમિક હેલાઇડ લ્યો તો એ આલ્કેન બનાવશે નહીં. તો આ ઉપરાંત આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની H2Ni અથવા H2 પેલેડિયમ અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે રિડક્શન પ્રક્રિયા થશે અને એ રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણને પ્રાપ્ત થશે આલ્કેન. ત્યાર પછી આગળ વધીએ તો એની અંદર એવું કહેવાય છે કે હવે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ આપણી પાસે 4 અણુ આલ્કાઇલ હેલાઇડના લઈશું. હવે એની પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરવામાં આવે છે. હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરો એટલે 4x- છૂટા પડશે અને 4H+ 4R+ છૂટા પડશે એટલે કે બંધમાંના શેર ઇલેક્ટ્રોન હેલોજન લઈ લેશે એટલે એના ઉપર વિજભાર માઈનસ અને R ઉપર વિજભાર આવશે પ્લસ. અહીંયાથી 4 હાઇડ્રોજન છૂટા પડશે. એ 4 હાઇડ્રોજન જે છે એ 4H+ સાથે જોડાય 4RH એટલે અહીંયા પરિણામ છે આલ્કેન. આનું નામ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ થઈ ગયો આપણો આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો તો આલ્કેન બનાવશે પ્લસ લિથિયમ એલ્યુમિનિયમ આ હાઇડ્રોજનનો વિસ્થાપન થશે એની જગ્યા આવશે X4 એટલે એનું નામ થશે લિથિયમ એલ્યુમિનિયમ હેલાઇડ. તો આ રીતે પ્રક્રિયા થઈને આપણે રિડક્શન પ્રક્રિયા થશે એટલે હાઇડ્રોજન અણુ ઉમેરાશે અને એ પ્રક્રિયાની અંદર આપણને પ્રાપ્ત થશે આલ્કેન. ત્યાર પછી આગળ વધીએ તો એવું કહેવાય છે બીજી નોંધ એક લખીશું ખાસ આની અંદર ધ્યાન આપશો તો નોંધ જે છે એની અંદર એવું કહેવાય છે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરે તો આલ્કેન બનાવતું નથી. ખાસ નોંધની અંદર એવું કીધું કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ હેલાઇડ એટલે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કેન પ્રાપ્ત થતું નથી. જ્યારે અહીંયા એવું કીધું કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો તો એ પ્રક્રિયા આપતું નથી. તો અહીંયા એવું કહેવાય છે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે તો આલ્કેન બનાવતું નથી કારણ કે તે તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન બનાવે છે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી શું બનાવી નાખશે આલ્કીન અને આલ્કીન બનાવતું હોવાના કારણે અહીં આપણને આલ્કેન પ્રાપ્ત થશે નહીં. તો હવે આ પ્રક્રિયાને આગળ જોઈએ તો એ પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિશેની માહિતી મેળવીએ. તો આપણે એક તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લઈએ CH3 સિંગલ બોન્ડ C CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ Cl. આ રીતનો આપણી પાસે તૃતીયક હેલાઇડ છે આલ્કાઇલ હેલાઇડ. એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ શા માટે કહેવાય કારણ કે આ એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી એને તૃતીયક કાર્બન કહેવાય અને હાઇડ્રોજન સમૂહ છે એટલે એને કહેવાય તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડની જ્યારે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયા
પ્રક્રિયા દરમિયાન અહીંયાથી આપણને મળશે CH3 સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 એટલે અહીંયા જે CH2 સિંગલ બોન્ડ હાઇડ્રોજન આવી રીતે હું લખું તો આ પ્રક્રિયાની અંદર કાર્બન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા કાર્બનની વધુ હોવાથી કાર્બન વીજભાર બનાવશે નેગેટિવ, જ્યારે હાઇડ્રોજન ઉપર વીજભાર આવશે પોઝિટિવ. આ બંધ તૂટે એટલે ક્લોરીન જે છે એ નેગેટિવ વીજભાર ધરાવશે અને કાર્બન પોઝિટિવ વીજભાર ધરાવશે. તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયાથી છૂટું પડે Cl- અને H+ એટલે આ પ્રક્રિયાની અંદર છૂટું પડશે HCl અને અહીં જે કાર્બન પ્લસ છે કાર્બન માઈનસ છે તો એ બંને વચ્ચે બનશે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ CH2. આ રીતનું આપણને આલ્કીન સંયોજન પ્રાપ્ત થાય. તૃતીય આલ્કાઇલ હેલાઇડ સંયોજનની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને આલ્કીન સંયોજન પ્રાપ્ત થાય છે. આલ્કીન સંયોજન પ્રાપ્ત થતું હોવાના કારણે આપણે કહી શકાય કે અહીં આલ્કેન પ્રાપ્ત થતો નથી. ત્યાર પછીની વાત કરીએ તો CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ Cl. આલ્કાઇલ હેલાઇડ જે લઈએ છે જો તમે એની પ્રક્રિયા સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે કરો અથવા તો TPH એટલે કે ટ્રાઇફિનાઇલ PH3 ટ્રાઇફિનાઇલ ટી હાઇડ્રાઇડ આની સાથે તમે પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયા દરમિયાન આપણને પ્રાપ્ત થશે TPH ને ટ્રાઇફિનાઇલ ટીન હાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે તો એની સાથે તમે પ્રક્રિયા કરો કાં તો સોડિયમ બોરોહાઇડ્રેટ વાપરો કાં તો TPH એટલે કે ટ્રાઇફિનાઇલ ટીન હાઇડ્રેટ સાથે તમે પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયાની અંદર આપણને CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ H એટલે કે અહીં આપણને આલ્કેન પ્રાપ્ત થશે અને એ શેમાંથી પ્રાપ્ત થશે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ માંથી. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ માંથી આપણને પ્રાપ્ત થશે આલ્કેન. ક્યારે કે જ્યારે તમે તેની સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા તો TPH સાથે પ્રક્રિયા કરો છો ત્યારે. તો ફરીથી વાત કરી દઈએ કે આલ્કાઇલ હેલાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરી તો રિડક્શન થયું અને રિડક્શન દ્વારા આલ્કેન પ્રાપ્ત થયો. ત્યાર પછી નોંધ લીધી કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે તો આલ્કેન બનાવતું નથી કારણ કે તે તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન બનાવી નાખે છે. તો આ પ્રક્રિયા થઈ આલ્કીનની બનાવટની. અને ત્યાર પછી વાત કરીએ તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડની જો તમે સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા તો TPH એટલે કે ટ્રાઇફિનાઇલ ટીન હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થશે તમને આલ્કેન. આપણે જોઈએ તૃતીયક આલ્કાઇલ હેલાઇડની સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા તો ટ્રાઇફિનાઇલ ટીન હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીને આલ્કેન બનાવ્યું. એ જ રીતે તૃતીયક આલ્કાઇલ હેલાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીને આલ્કીન બનાવ્યું અને એમાં HCl અણુ દૂર થતો હતો. તો આ પ્રક્રિયા જોઈ ગયા બાદ હવે આગળ વધીએ. એવું કહેવાય છે કે પ્રાથમિક તૃતીયક આલ્કાઇલ હેલાઇડ TPH એટલે કે ટ્રાઇફિનાઇલ ટીન હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરી આલ્કેન બનાવે છે. એટલે કે પ્રાથમિક તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લ્યો અને TPH સાથે તમે એની પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયા દ્વારા આલ્કેન બનાવે છે. જ્યારે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લ્યો અને તમે સોડિયમ બોરોહાઇડ્રેટ વાપરો તો એ પ્રક્રિયા આપતું નથી. એ રીતે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લ્યો અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વાપરો તો એ પણ આલ્કેન બનાવતું નથી. ત્યાર પછી એવું કહેવાય છે કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય કે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન આવેલો હોય તો તમે તેની પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અથવા સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે કરો સાથે કરતા તેનું રિડક્શન થતું નથી. એટલે કે રિડક્શન કરશે નહીં. એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ને સોડિયમ બોરોહાઇડ્રેટ નો ઉપયોગ કરો તમે અથવા તો બેમાંથી કોઈ એકનો ઉપયોગ કરો અને તમે તમારી પાસે સંયોજન કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય અથવા તો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન હોય તો એનું રિડક્શન કરી શકતો નથી. તો એવું કહેવાય છે કે જો ફિનાઇલ રિંગ આવેલી હોય
અને એની નજીકમાં CH ડબલ બોન્ડ CH આવેલો હોય, સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ A, જો આવી રીતનું તમારી પાસે સંયોજન આવેલું હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે તમે એની પ્રક્રિયા કરો તો એનું રિડક્શન કરે છે, અને આ રિડક્શન કરે એટલે કે હાઇડ્રોજનનો અણુ ઉમેરાય, રિડક્શન પ્રક્રિયા થાય, અને આ રિડક્શન પ્રક્રિયાના લીધે અહીંથી આપણને સંયોજન મળશે, ડબલ બોન્ડનું સિંગલ બોન્ડમાં રૂપાંતર થશે એટલે કે એનું રિડક્શન થશે, અને સિંગલ બોન્ડ અહીંયા જે આલ્કોહોલ છે, સોરી આલ્ડીહાઇડ જે છે એટલે કે C ડબલ બોન્ડ O સમૂહ છે તેનું રૂપાંતરણ CH2 સિંગલ બોન્ડ OH માં થશે, એટલે કે આ રીતે એનું રિડક્શન આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલમાં આપણને પ્રાપ્ત થશે. તો આ પ્રક્રિયા કે જ્યારે કાર્બન ડબલ બોન્ડ કાર્બન કે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન આવેલો હોય અને તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે તમે પ્રક્રિયા કરો તો રિડક્શન કરશે નહીં. પણ જો કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે ફિનાઇલ રિંગ આવેલી હોય અને જો કીટોનિક સમૂહ એટલે કે કાર્બોનિલ સમૂહ જો આવેલો હોય તો એનું રૂપાંતરણ આ ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડમાં અને C ડબલ બોન્ડનું રૂપાંતરણ CH2OH માં રૂપાંતર કરતું હોય છે. તો આ પ્રકારેની પ્રક્રિયા થતી હોય છે. ત્યાર પછી આગળ વધીએ તો એ પ્રક્રિયાની આગળ વધીએ તો હવે વાત કરીશું લાલ ફોસ્ફરસ અને પ્લસ HI સાથેની ઉદ્દીપકનો ઉપયોગ કરો તો એમાંથી તમને જે આલ્કેન પ્રાપ્ત થાય છે એ પ્રક્રિયા વિશેની માહિતી અહીંયા જોઈએ. તો એની અંદર એવું કહેવાય છે કે જ્યારે તમે લાલ ફોસ્ફરસ અને HI વાપરો તો એ પ્રક્રિયાની અંદર ધારો કે મારી પાસે કોઈ સંયોજન આલ્કાઇલ હેલાઇડ છે અને એની પ્રક્રિયા હું લાલ ફોસ્ફરસ અને HI સાથે 150°C તાપમાને પ્રક્રિયા કરું તો આ પ્રક્રિયાની અંદર મને પ્રાપ્ત થશે RH માંથી RH પ્રાપ્ત થશે. હવે જો અહીંયા HI લીધેલું હોય તો હવે ધારો કે HI લીધું હોય તો અહીંયાથી આયોડિન છૂટો પડશે અને X છૂટો પડશે એટલે કે IX બનાવશે. એટલે કે આ પ્રક્રિયાની અંદર સમીકરણ સંતુલિત કરવા 2HI એની બે RH સાથે પ્રક્રિયા કરો તો 2RH પ્રાપ્ત થશે અને IX, અથવા તો અહીંયા તમે આયોડિન લો અને અહીંયા પણ આયોડિન લો તો આયોડિનનો અણુ ભેગો થાય અને અહીંયાથી I2 નો અણુ છૂટો પડશે એટલે કે આલ્કાઇલ આયોડાઇડની પ્રક્રિયા લાલ ફોસ્ફરસ અને HI સાથેના બે અણુ સાથે 150°C તાપમાને પ્રક્રિયા કરો તો આપણને પ્રાપ્ત થશે આલ્કેન. ત્યાર પછી વાત કરીએ જો આપણી પાસે આલ્કોહોલ સંયોજન હોય ઉદાહરણ તરીકે લઈએ CH3OH. હવે આ CH3OH ની પ્રક્રિયા તમે લાલ ફોસ્ફરસ અને HI સાથે કરવામાં આવે તો આ આલ્કોહોલ જે સંયોજન છે એ આલ્કોહોલ સંયોજન એટલે કે એ પ્રક્રિયાની અંદર પ્લસ HI ઉમેરીશું તો આ પ્રક્રિયાની અંદર આપણને પ્રાપ્ત થશે મીથેન. હવે મીથેન પ્રાપ્ત થશે તો એની સાથે એક પાણીનો અણુ પણ દૂર થશે અને બીજું આયોડિનનો અણુ દૂર થશે. તો આ પ્રક્રિયાની અંદર સમીકરણ સંતુલિત કરવા માટે કાર્બન 1 હાઇડ્રોજન 3 ને 4 આ બધું હાઇડ્રોજન 4 5 6 તો આ બધું તો 4 છે એટલે અહીંયા 2 વડે ગુણી દે એટલે 6 હાઇડ્રોજન થઈ ગયા અને આયોડિન 2 ઓક્સિજન 1 ઓક્સિજન 1. તો આ રીતે થઈ ગયું સમીકરણ સંતુલિત. એટલે કે આલ્કોહોલનું રૂપાંતરણ શેમાં કરશે લાલ ફોસ્ફરસ અને HI સાથે જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે એનું રૂપાંતરણ થશે મીથેન. એટલે કે અહીં આપણે લીધેલો હતો મિથેનોલ તો મિથેનોલમાંથી મિથેનમાં રૂપાંતરણ પામશે. ત્યાર પછી વાત કરીએ તો કોઈ આલ્ડીહાઇડ સંયોજન લઈએ તો આ થઈ ગયો એસિટાલ્ડીહાઇડ. આ એસિટાલ્ડીહાઇડની પ્રક્રિયા લાલ ફોસ્ફરસ પ્લસ HI સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આપણને પ્રાપ્ત થશે CH3CH2OH સોરી CH3CH3 એટલે આપણને પ્રાપ્ત થશે ઇથેન અને પ્લસ આમાંથી છૂટું પડશે પાણીનો અણુ પ્લસ આયોડિન. તો આ પ્રક્રિયાને સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા જોડશો તો ખ્યાલ આવશે કે 3 ને 3 6 6 ને 2 8 હાઇડ્રોજન છે જ્યારે અહીંયા 3 ને 4 હાઇડ્રોજન છે તો
આ સમીકરણને 4 વડે ગુણી દઈએ એટલે કે HI ને 4 વડે ગુણી દઈએ તો 4 હાઇડ્રોજન 5 5 ને 3 8 8 હાઇડ્રોજન થઈ ગયા 2 કાર્બન થઈ ગયા 2 કાર્બન અને 1 ઓક્સિજન અને આયોડીન 4 અણુ છે તો આને 2 વડે ગુણી દઈએ તો આ થઈ ગયું આપણે સમીકરણ સંતુલિત. ત્યાર પછી આપણે લઈએ કે કોઈ એસિટિક એસિડ લઈએ એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતો હોય એવું સંયોજન લીધું તો એસિટિક એસિડ. તો એસિટિક એસિડ ની જ્યારે તમે લાલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરો અને HI સાથે પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયા દરમિયાન આપણને મળશે ઇથેન CH3 સિંગલ બોન્ડ CH3 એટલે આપણને અહીં પ્રાપ્ત થયું ઇથેન પ્લસ બીજું મળશે H2O પ્લસ I2. તો આ પ્રક્રિયાની અંદર સમીકરણ સંતુલિત કરો તો કાર્બન કાર્બન 2 હાઇડ્રોજન તો 3 ને 3 6 ને 2 8 તો આ બાજુ હાઇડ્રોજન ગણો તો 3 ને 4 હવે ઓક્સિજન અહીંયા 2 છે તો અહીંયા એક જ ઓક્સિજન આવેલો છે તો હવે એ સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા આપણે એને 2 વડે ગુણી દઈએ તો હાઇડ્રોજન આપણી પાસે ત્યાં 3 ને 3 6 6 ને 4 10 તો અહીંયા આપણી પાસે છે 3 ને 4 તો અહીંયા 6 વડે ગુણી તો 10 હાઇડ્રોજન થઈ ગયા 2 ઓક્સિજન થઈ ગયા 2 કાર્બન થઈ ગયા આયોડીન અહીંયા 6 થયા તો અહીંયા આયોડીન 6 કરવા માટે અહીંયા 3 વડે ગુણી દઈએ તો આ થઈ ગયું આપણું સમીકરણ સંતુલિત. ત્યાર પછી વાત કરીએ તો CH3COCH3 આ થઈ ગયો કીટોન એટલે કે એસિટોન. આ એસિટોનની પ્રક્રિયા લાલ ફોસ્ફરસ પ્લસ HI સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આપણને પ્રાપ્ત થશે પ્રોપેન CH3CH2CH3 એટલે આપણને પ્રાપ્ત થયો પ્રોપેન પ્લસ H2O પ્લસ I2. તો આ સમીકરણની વાત કરીએ તો આ સમીકરણની અંદર કાર્બન 3 1 2 ને 3 હાઇડ્રોજનની વાત કરીએ 3 ને 2 5 ને 3 8 ને 2 10 તો અહીંયા હાઇડ્રોજન 6 એટલે અહીંયા 4 વડે ગુણી દઈએ એટલે સમીકરણની અંદર હાઇડ્રોજન 10 થઈ ગયા આયોડીનના અણુ અહીંયા 4 એટલે અહીંયા આયોડીનના અણુ 2 એટલે 2 વડે ગુણી દઈએ ઓક્સિજન 1 તો આ રીતે થઈ ગયું આપણું સમીકરણ સંતુલિત. તો લાલ ફોસ્ફરસ અને HI સાથે પ્રક્રિયા કરો તો આલ્ડીહાઇડ હોય આલ્કોહોલ હોય કાર્બોક્સિલિક એસિડ હોય કે કીટોન સમૂહ ધરાવતા સંયોજનો હોય તો એનું રૂપાંતરણ આલ્કેન સંયોજનોની અંદર થતું હોય છે. તો આપણે આજે જોઈએ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કેનની બનાવટ. તો આ આલ્કેનની બનાવટની અંદર સૌપ્રથમ આપણે વાત કરી કે આલ્કાઇલ હેલાઇડની જ્યારે નવજાત હાઇડ્રોજન સાથે તમે પ્રક્રિયા કરો છો તો એ પ્રક્રિયા દરમિયાન આપણને આલ્કેન સંયોજન પ્રાપ્ત થાય છે. તો આ નવજાત હાઇડ્રોજન કઈ રીતે બનાવવામાં આવે તો એ નવજાત હાઇડ્રોજનની પ્રક્રિયા તમે ઝિંક પ્લસ મંદ HCl અથવા ઝિંક પ્લસ મંદ NaOH અથવા ઝિંક પ્લસ એસિટિક એસિડ અથવા ઝિંક અને ઝિંક અને કોપરનું જે મિશ્રણ છે એની ઇથેનોલ સાથેનું મિશ્રણ ત્યાર પછી એલ્યુમિનિયમ અને મર્ક્યુરીની ઇથેનોલ સાથેનું મિશ્રણ અથવા તો લાલ ફોસ્ફરસ અને HI સાથેની પ્રક્રિયા દ્વારા તમે આલ્કેન બનાવવા માટે જે જરૂરી નવજાત હાઇડ્રોજન જરૂરી છે એ નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકો છો અને એ જે નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય તેની તમે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે આપણને આલ્કેન પ્રાપ્ત થતો હોય છે. ત્યાર પછી એની અંદર એવું કીધું હતું કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે પ્રક્રિયા આપતું નથી. ત્યાર પછી તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા આપતું નથી કારણ કે તે આલ્કીન બનાવી નાખે છે. તો એ સમય દરમિયાન તમે સોડિયમ બોરોહાઇડ્રેટનો ઉપયોગ કરી અને અથવા તો ટ્રાઇફિનાઇલ ટીન હાઇડ્રેટનો ઉપયોગ કરીને પણ તમે તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવી શકો છો. તો એવી રીતે આગળ ત્રીજા નંબરની જે પ્રક્રિયા છે એ છે બ્રુડ્સ પ્રક્રિયા અને આ બ્રુડ્સ પ્રક્રિયા પણ આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેનની બનાવટ. તો બ્રુડ્સ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે આલ્કેનની બનાવટ આ પ્રક્રિયાની અંદર જોવાની છે. તો અહીં સૌપ્રથમ આપણે લેશું આલ્કાઇલ હેલાઇડ. આ આલ્કાઇલ હેલાઇડના અણુની સોડિયમ ધાતુ સાથે એટલે કે આલ્કાઇલ હેલાઇડના બે અણુ લેશું અને તેની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તો હવે જ્યારે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા થશે તો આ પ્રક્રિયા દરમિયાન આપણને પ્રાપ્ત થશે
R સિંગલ બોન્ડ R એટલે કે આલ્કેન પ્રાપ્ત થશે અને સોડિયમ હેલાઇડ દૂર થશે. તો અહીંયા ખ્યાલ આવશે કે હેલાઇડ બે આયન દૂર થતા હોય તો સોડિયમનો એક અણુ છે એની જગ્યાએ બે અણુ લઈ લઈએ તો એ બે સોડિયમના અણુ બે હેલાઇડ સાથે જોડાઈને બે સોડિયમ હેલાઇડ અણુનો દૂર થશે અને આપણને પ્રાપ્ત થશે આલ્કેન એટલે કે આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આપણને આલ્કેન પ્રાપ્ત થતો હોય છે. ત્યાર પછી વાત કરીએ તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ રીતે થતી હોય તો એના વિશે માહિતી મેળવીએ તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ એ ક્રિયાવિધિની અંદર સૌપ્રથમ ક્રિયાવિધિ જોઈશું આયોનિક. તો એ આયોનિક ક્રિયાવિધિની વાત કરીએ તો એમની અંદર સૌપ્રથમ સોડિયમ ધાતુ લઈએ તો એ સોડિયમ ધાતુનું રૂપાંતરણ Na+ અને ઇલેક્ટ્રોન માઈનસ માં થતું હોય છે. એટલે કે આયનીકરણ થશે આયનમાં રૂપાંતરણ થશે. જો હું અહીંયા બે સોડિયમ અણુ લઉં તો બે Na+ દૂર થશે અને બે ઇલેક્ટ્રોન મુક્ત થશે. હવે અહીંયા પ્રક્રિયા દરમિયાન આપણે આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરીએ છીએ. તો આલ્કાઇલ હેલાઇડ જે છે એ આલ્કાઇલ હેલાઇડમાં હેલાઇડ આયનની વિદ્યુતઋણતા વધુ હોવાના કારણે આ બંધનું અસમવિભાજન થાય અને અસમવિભાજન થાય તો બંધમાંના બંને ઇલેક્ટ્રોન હેલાઇડ પર જશે એટલે X- બનશે અને R+ બનશે. એટલે આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થશે R+ અને X-. હવે અહીં જે આપણને R+ પ્રાપ્ત થયો તેની પ્રક્રિયા બે ઇલેક્ટ્રોન સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયાની અંદર આપણને પ્રાપ્ત થશે R-. એટલે કે આગળ આપણે જે પ્રક્રિયા જોઈ ગયા હતા એ જ પ્રક્રિયા છે. ત્યાં ધાતુ તરીકે ઝિંક ધાતુ વાપરેલી હતી અને બે ઇલેક્ટ્રોન દૂર થતા હતા તો અહીં સોડિયમ ધાતુ વાપરેલી છે. તો જે R- પ્રાપ્ત થયો એ R- ની પ્રક્રિયા ફરીથી Rx એટલે કે આલ્કાઇલ હેલાઇડ સાથે કરવામાં આવે તો આ બંધ તૂટે અસમવિભાજન થાય તો X- બનશે અને R+ બનશે. તો R+ અને R- જોડાઈને આલ્કેન બનાવશે અને X- અહીં દૂર થશે. તો આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થતો બે Na+ એક હેલાઇડ બીજો હેલાઇડ એટલે કે Na+ ના બે અણુ અને હેલાઇડના બે અણુ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને 2NaX આપણને પ્રાપ્ત થશે. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ થઈ આયોનિક. એની અંદર સોડિયમનું સૌપ્રથમ રૂપાંતરણ થયું 2Na+ અને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. Rx આલ્કાઇલ હેલાઇડ હતો એનું રૂપાંતર થયું R+ અને X- માં. R+ બે ઇલેક્ટ્રોન મેળવીને R- બનાવશે. R- Rx આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે તો એમાંથી આપણને પ્રાપ્ત થશે આલ્કેન અને હેલાઇડ આયન દૂર થશે. તો આ પ્રક્રિયાની અંદર બે Na+ અને બે હેલાઇડ આયન જોડાય અને 2NaX બનાવી નાખે છે. તો આ થઈ ગઈ ક્રિયાવિધિ આયોનિક ક્રિયાવિધિ. ત્યાર પછી વાત કરીએ તો એની અંદર બીજી ક્રિયાવિધિ છે જે મુક્તમૂલક ક્રિયાવિધિ છે. મુક્તમૂલક ક્રિયાવિધિ. તો મુક્તમૂલક ક્રિયાવિધિ જે છે એની અંદર મુક્તમૂલક પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય છે. તો મુક્તમૂલક પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય તો સૌપ્રથમ સોડિયમ જે છે એ સોડિયમનું Na+ માં રૂપાંતર થાય અને એક ઇલેક્ટ્રોન ગુમાવતો હોય છે. એટલે કે Na+ નું સોડિયમનું રૂપાંતર સૌપ્રથમ Na+ માં થશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે આ પ્રક્રિયાની અંદર આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ હતો. આ આલ્કાઇલ હેલાઇડમાંથી બનશે R+ અને X-. હવે આ જે R+ છે એ R+ ઇલેક્ટ્રોન સાથે જોડાશે અને R મુક્તમૂલક બનાવશે. હવે આવો R મુક્તમૂલક બીજા R મુક્તમૂલક સાથે જોડાય અને આલ્કેન બનાવતો હોય છે. હવે આ પ્રક્રિયા દરમિયાન આપણને પ્રાપ્ત થયું Na+ અને X-. તો Na+ X- પ્રક્રિયા થઈને NaX એટલે કે સોડિયમ હેલાઇડ સંયોજન બનાવે છે. તો
તો આ બે જે ક્રિયાવિધિ છે એક આયોનિક છે અને બીજી જે ક્રિયાવિધિ છે મુક્તમૂલક ક્રિયાવિધિ છે તો આ બંને ક્રિયાવિધિ દ્વારા આપણે આલ્કેન બનાવી શકીએ છીએ તો આ પ્રકારની જે પ્રક્રિયા છે તેને બ્રુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે જેમાં આલ્કાઇલ હેલાઇડમાંથી સોડિયમ ધાતુની હાજરીમાં શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયામાં આપણને આલ્કેન પ્રાપ્ત થતો હોય છે ત્યાર પછી હવે આગળ વધીએ તો આ પ્રક્રિયાની અંદર એવું કહેવાય કે જો અહીંયા શુષ્ક ઇથર લીધેલો છે આપણે જો એ શુષ્ક ઇથર ન લેવામાં આવે અને એની જગ્યાએ ભેજવાળો ઇથર લેવામાં આવે તો શું થશે તો એ પ્રક્રિયા આપણે જોઈએ જો આપણે અહીં શુષ્ક ઇથરની જગ્યાએ ભેજવાળો ઇથર લઈએ તો ભેજવાળા ઇથર એટલે કે સોડિયમ પ્લસ ભેજવાળો ઇથર એટલે એની સાથે પાણીનો અણુ આવેલો હોય તો સ્વાભાવિક છે સોડિયમ અને H2O વચ્ચે પ્રક્રિયા થાય અને NaOH બનાવતું હોય છે અને પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો હોય છે હવે આ NaOH બને તો એ NaOH એટલે કે Na H2O વચ્ચે પ્રક્રિયા NaOH બનેલું અને આ હાઇડ્રોજનનો અણુ દૂર થયો તો આ પ્રક્રિયા દરમિયાન હવે સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા હાઇડ્રોજન 2 અહીંયા 2 અહીંયા એક હાઇડ્રોજન એટલે 3 હાઇડ્રોજન થયા અહીંયા સમીકરણને 2 વડે ગુણી દઈએ અને સોડિયમને 2 વડે ગુણી દઈએ એટલે 2 સોડિયમ ઓક્સિજન જે છે એ ઓક્સિજન 2 થયા 2 સોડિયમ 2 સોડિયમ 2 ઓક્સિજન 2 ઓક્સિજન હાઇડ્રોજન 2 દુને 4 તો હાઇડ્રોજન 2 ને 2 4 તો આ થઈ ગયું સમીકરણ સંતુલિત ત્યાર પછી વાત કરીએ તો ધારો કે આપણે આલ્કાઇલ હેલાઇડ તરીકે મિથાઇલ આયોડાઇડ લઈએ છીએ તો આ મિથાઇલ આયોડાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા પામશે હવે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા પામતો હોય તો એ પ્રક્રિયા દરમિયાન અહીંયા આપણને પ્રાપ્ત થશે CH3OH એટલે કે આ બંધ તૂટે તો બંધમાંના બંને ઇલેક્ટ્રોન આયોડિન લઈ લે તો આયોડિન ઉપર નેગેટિવ વીજભાર જાનાના ઉપર પોઝિટિવ વીજભાર સોડિયમ જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે નું વિભાજન થાય તો Na+ અને OH- તો આ નેગેટિવ આયન પોઝિટિવ સાથે જોડાશે એટલે ત્યાં બનાવશે સોડિયમ આયોડાઇડ અને અહીં આપણે CH3+OH- સાથે જોડાશે એટલે ત્યાં બનાવશે મિથેનોલ એટલે કે આપણી પાસે જે મિથાઇલ આયોડાઇડ એટલે કે એક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ હતો એ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા શુષ્ક ઇથરની હાજરીમાં શુષ્ક ઇથરની હાજરીમાં જો પ્રક્રિયા કરીએ તો એ આલ્કેન બનાવે પણ શુષ્ક ઇથરની જગ્યાએ અહીંયા ભેજવાળો ઇથર લીધો એટલે કે ભેજવાળા ઇથરમાં રહેલો ભેજ એટલે કે પાણીનો અણુ સોડિયમ ધાતુ સાથે જોડાય અને NaOH બનાવી નાખે છે અને હાઇડ્રોજન વાયુ દૂર કરે છે તો અહીં જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે તે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશે અને તેનું રૂપાંતર આલ્કોહોલમાં કરી નાખે છે એટલા માટે કહી શકાય કે આ પ્રક્રિયા જે બ્રુડ્સ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે કરવામાં આવે તો જ આપણને આલ્કેન પ્રાપ્ત થશે તો આ થઈ આલ્કેનની અંદર શુષ્ક ઇથર જો આપણે વાપરીએ અને સોડિયમ ધાતુનો ઉપયોગ કરીએ તો જ આપણને આલ્કેન મળે છે જો તમે ભેજવાળો ઇથર વાપરશો તો એની જગ્યાએ આપણને આલ્કોહોલનો અણુ પ્રાપ્ત થશે ત્યાર પછી વાત કરીએ તો અહીં તમે ધ્યાન રાખેલો હશે તો ખ્યાલ આવશે કે અહીંયા મેં બે આલ્કાઇલ હેલાઇડના અણુ લીધેલા છે જો એ બેને સમાન હશે તો આ પ્રમાણેનો આલ્કેન મળશે પણ સપોઝ હવે તમને ધારો કે પ્રશ્ન એવો થાય કે સર જો આપણે આ આલ્કાઇલ હેલાઇડ બે સમાન લીધા પણ એની જગ્યાએ જો હું બીજા જ આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરું એટલે કે બંને જુદા હોય તો તે ઉદાહરણ લઈએ તો એની અંદર એક ઉદાહરણ લઈએ CH3Cl મિથાઇલ ક્લોરાઇડ અને બીજું ઉદાહરણ લઈએ એટલે કે એની પ્રક્રિયા બે સોડિયમના અણુ સાથે કરવામાં આવે અને બીજું ઉદાહરણ આપણે એની અંદર લઈએ CH3CH2Cl એટલે કે ઇથાઇલ ક્લોરાઇડ અને એની પ્રક્રિયા શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે
હવે જ્યારે આ મિથાઇલ ક્લોરાઇડ લીધો, ઇથાઇલ ક્લોરાઇડ લીધો, તો એમાં આપણે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ તો એ પ્રક્રિયા દરમિયાન મિથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ, તો ઘણી વખત એવું બનતું હોય છે કે આ પ્રક્રિયાની અંદર બે મિથાઇલ ક્લોરાઇડના અણુઓ CH3Cl સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરે છે, તો એ સમય દરમિયાન CH3 સિંગલ બોન્ડ CH3 બનાવે છે, એટલે કે આપણને ઇથેનનો અણુ પ્રાપ્ત થશે પ્લસ NaCl ના બે અણુ આપણને પ્રાપ્ત થશે. જ્યારે બે મિથાઇલ ક્લોરાઇડ ના અણુ લઈએ તો એની જ્યારે સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન CH3CH2 સિંગલ બોન્ડ CH2 CH3 એટલે કે બ્યુટેન પ્રાપ્ત થશે પ્લસ બે અણુ NaCl ના દૂર થશે. તો અહીં બે મિથાઇલ ક્લોરાઇડ ના અણુ લીધા તો ઇથેન પ્રાપ્ત થયો, બે ઇથાઇલ ક્લોરાઇડ ના અણુ લીધા તો બ્યુટેન પ્રાપ્ત થયો. પણ જો એક મિથાઇલ ક્લોરાઇડ અને એક ઇથાઇલ ક્લોરાઇડ નો અણુ વાપરીએ અને તેની પ્રક્રિયા સોડિયમ ધાતુની હાજરીમાં કરવામાં આવે અને એ શુષ્ક ઈથર થાય, ઈથરની હાજરીમાં પ્રક્રિયા થાય, તો આ પ્રક્રિયાની અંદર આપણને મળશે CH3 સિંગલ બોન્ડ CH2 CH3 એટલે આપણને પ્રાપ્ત થશે પ્રોપેન પ્લસ 2 NaCl ના અણુ દૂર થશે. તો અહીં પ્રક્રિયા દરમિયાન આપણે જોયું કે એક જ પ્રકારનો જો આલ્કાઇલ હેલાઇડ લીધો તો એક જ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ લીધો તો મિથાઇલ ક્લોરાઇડ લીધો તો એની અંદર ઇથેન મળ્યું. એક જ પ્રકારના બે સમાન ઇથાઇલ ક્લોરાઇડ લીધા તો આપણને બ્યુટેન પ્રાપ્ત થયું. એટલે કે જે તમે હેલાઇડ લો એના કરતા બમણા કાર્બન ધરાવતા તમને આલ્કેન પ્રાપ્ત થશે. જ્યારે એક આલ્કાઇલ હેલાઇડ તરીકે મિથાઇલ ક્લોરાઇડ અને બીજો મિથાઇલ ક્લોરાઇડ લો તો એ સમય દરમિયાન એકી સંખ્યા ધરાવતો તમને આલ્કેન પ્રાપ્ત થશે. તો એવું કહેવાય છે કે વૃટ્ઝ જે પ્રક્રિયા છે તે વૃટ્ઝ પ્રક્રિયા એકી સંખ્યા ધરાવતા કાર્બન માટે વપરાતી નથી. એટલા માટે કહી શકાય કે અહીં જે પણ કોઈ તમે આલ્કાઇલ હેલાઇડ લ્યો છો એ આલ્કાઇલ હેલાઇડમાંથી તમને જે આલ્કેન પ્રાપ્ત થાય, એટલે કે તમે જે આલ્કાઇલ હેલાઇડ લીધો હોય એના કરતા બમણા કાર્બન ધરાવતો તમને આલ્કેન પ્રાપ્ત થઈ શકે, પણ એકી સંખ્યા ધરાવતો આલ્કાઇલ હેલાઇડ તમને આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થશે નહીં. તો આ થઈ ગઈ આપણે વૃટ્ઝ પ્રક્રિયા, એટલે કે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેનની બનાવટ. હવે આ પ્રક્રિયામાં એવું કહેવાય છે કે તૃતીય આલ્કાઇલ હેલાઇડ વૃટ્ઝ પ્રક્રિયા આપતો નથી. એટલે કે તૃતીય આલ્કાઇલ હેલાઇડ વૃટ્ઝ પ્રક્રિયા આપતો નથી. એટલે કે તમે જો અહીં આપણે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લ્યો, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ લ્યો તો એ પ્રક્રિયા આપશે, પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આ પ્રકારની પ્રક્રિયા આપશે નહીં. ત્યાર પછી એની અંદર આગળ વાત કરીએ તો એવું કહેવાય છે કે આ પ્રક્રિયા દ્વારા મીથેન બનાવી શકાતો નથી. એટલે કે આ પ્રક્રિયામાં આપણને ખ્યાલ છે, જો આપણે મિથાઇલ ક્લોરાઇડ લઈએ તો મિથાઇલ ક્લોરાઇડના બે અણુ વાપરવા પડે અને મિથાઇલ ક્લોરાઇડના બે અણુ વાપરો એટલે સ્વાભાવિક છે આપણને એના કરતા બમણા, એટલે કે બે કાર્બન ધરાવતો, એટલે કે આલ્કેન એટલે કે ઇથેન પ્રાપ્ત થતો હોય તો સ્વાભાવિક છે એક કાર્બન ધરાવતો એટલે કે મિથેન અહીં બનાવી શકાતો નથી. તો આપણે આજે જોઈ વૃટ્ઝ પ્રક્રિયા કે જેમાં આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેનની બનાવટ જોઈ. ત્યાર પછી હવે આગળ વધીએ તો આગળની પ્રક્રિયા છે એમની અંદર પણ આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે આલ્કેનની બનાવટ કરવાની છે. તો એ પ્રક્રિયાની અંદર જોઈએ હવે આગળ પ્રક્રિયા નંબર 4. આ પ્રક્રિયાને ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ફ્રેન્કલેન્ડ પ્રક્રિયાની અંદર પણ આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેન બનાવવામાં આવતો હોય છે.
આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવવામાં આવતો હોય છે. તો આ આલ્કેન જે છે એ આલ્કેનની ફરીથી RX આલ્કાઇલ હેલાઇડ થયો. આ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા ઝિંક ધાતુ સાથે કરવામાં આવે. હવે આ આલ્કાઇલ હેલાઇડ જ્યારે વાપરતા હોય ત્યારે તેના બે અણુનો આપણે ઉપયોગ કરીશું. જેમ આગળની પ્રક્રિયાની અંદર બે આલ્કાઇલ હેલાઇડના અણુની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થતી હતી, તો તેવી જ રીતે બે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા ફ્રેન્કલિન પ્રક્રિયાની અંદર ઝિંક ધાતુ સાથે કરવામાં આવતી હોય છે. તો આ પ્રક્રિયાની અંદર ફરીથી આપણને પ્રાપ્ત થશે R+X- અને Zn નું રૂપાંતરણ થશે Zn+2 માં. એટલે કે આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થશે R+ એટલે કે આલ્કાઇલ સમૂહ જોડાઈને આપણને પ્રાપ્ત થશે આલ્કેન, અને પ્લસ આપણને પ્રાપ્ત થશે ઝિંક હેલાઇડ Znx2 સ્વરૂપે આપણને પ્રાપ્ત થશે. હવે આ પ્રક્રિયાની અંદર વાત કરીએ તો એની ક્રિયાવિધિ. તો ક્રિયાવિધિની અંદર ઝિંક ધાતુ આપણે વાપરીશું, જેનું રૂપાંતર થશે Zn+2 માં અને બે ઇલેક્ટ્રોન ગુમાવશે. તેવી જ રીતે આપણી પાસે જે આલ્કાઇલ હેલાઇડ હતો એ આલ્કાઇલ હેલાઇડનું રૂપાંતર થાય R+ અને X-. હવે R+ જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવે, એટલે બે R+ જો આપણને અહીં પ્રાપ્ત થતા હોય તો બે R+ બે ઇલેક્ટ્રોન મેળવીને બે R મુક્ત મૂલક બનાવશે. હવે આ R મુક્ત મૂલક બીજા R મુક્ત મૂલક સાથે જોડાય અને આપણને પ્રાપ્ત થશે આલ્કેન. ત્યાર પછી વાત કરીએ તો ઝિંક જે Zn+2 માં રૂપાંતર થયું હતું તે અને X- છે એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે, એટલે Zn+2 2x- બંને વચ્ચે પ્રક્રિયા થઈને બનાવીને આપશે Znx2. તો આ પ્રક્રિયા દ્વારા આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવી શકીએ છીએ. આ પ્રક્રિયાની અંદર જ આગળની જે વૃક્ષ પ્રક્રિયા હતી એની અંદર જેમ આપણે માહિતી જોઈ હતી એવી રીતે અહીંયા કહી શકાય કે જો આપણે બે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ સંયોજનો લઈએ તો એની અંદર ઝિંક ધાતુનો ઉપયોગ કરવામાં આવે. જેમ આગળ વૃક્ષ પ્રક્રિયાની અંદર સોડિયમ ધાતુનો ઉપયોગ કરતા હતા, તો એ સોડિયમ ધાતુની જગ્યાએ હવે આપણે ઉપયોગ કરવાનો રહેશે ઝિંક ધાતુનો. તો એવું કહેવાય કે એક આલ્કાઇલ હેલાઇડ આપણે લઈએ તો એક આલ્કાઇલ હેલાઇડ મિથાઇલ ક્લોરાઇડ લીધો, તો એ મિથાઇલ ક્લોરાઇડમાંથી આપણને પ્રાપ્ત થશે ઇથેન. ઇથાઇલ ક્લોરાઇડ લ્યો તો એના બે અણુની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરો તો બ્યુટેન પ્રાપ્ત થાય. પણ જ્યારે મિથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડની ઝિંક સાથે પ્રક્રિયા કરો તો પ્રોપેન પ્રાપ્ત થશે, અને આ દરેક જગ્યાએ પ્રાપ્ત થશે ZnCl2. જેમ આલ્કાઇલ હેલાઇડ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વૃક્ષ પ્રક્રિયા આપતો નહોતો તે એવી જ રીતે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ ફ્રેન્કલિન પ્રક્રિયા આપશે નહીં. તેવી જ રીતે આગળ આપણે જે જોયું હતું કે વૃક્ષ પ્રક્રિયાની અંદર મિથેન બનાવી શકાતો નથી, તો એવી જ રીતે ફ્રેન્કલિન પ્રક્રિયા દ્વારા પણ આપણે મિથેન બનાવી શકતા નથી. ફ્રેન્કલિન પ્રક્રિયા દ્વારા જે અહીં એકી સંખ્યા ધરાવતો આલ્કેન પ્રાપ્ત થતો હતો, તો એવી જ રીતનો આલ્કેન ફ્રેન્કલિન પ્રક્રિયા દ્વારા બનાવી શકાતો નથી. એટલે કે હંમેશા બ્રુટ્સ પ્રક્રિયા અને ફ્રેન્કલિન બંને પ્રક્રિયાની અંદર ઝિંક ધાતુ એટલે કે ફ્રેન્કલિન પ્રક્રિયાની અંદર ઝિંક ધાતુ, બ્રુટ્સ પ્રક્રિયાની અંદર સોડિયમ ધાતુ, અને એની પ્રક્રિયા હંમેશા શુષ્ક ઈથરની હાજરીમાં કરવામાં આવતી હોય છે, અને એ પ્રક્રિયા દ્વારા આપણને આલ્કેન પ્રાપ્ત થતો હોય છે. તો આ પ્રક્રિયામાં આપણે કીધું જેમ આગળ વૃક્ષ પ્રક્રિયામાં કીધું એ જ અનુસાર અહીં જ્યારે આપણે જે પ્રકારનો આલ્કેન લેશું એના કરતા બમણા કાર્બન ધરાવતો આપણને આલ્કેન પ્રાપ્ત થશે. પણ એકી સંખ્યા ધરાવતો આલ્કેન આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થશે નહીં. એટલે હવેનો જે લેક્ચર હતો એ લેક્ચરની અંદર આપણે બે પ્રક્રિયા જોઈ. એમાં પહેલી પ્રક્રિયા હતી વૃક્ષ પ્રક્રિયા કે જેમાં આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરતા હતા, અને ત્યાર પછી બીજી પ્રક્રિયા જોઈ ફ્રેન્કલિન પ્રક્રિયા કે જેમાં આપણે આલ્કાઇલ હેલાઇડની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરી હતી. તો આ બંને પ્રક્રિયા દ્વારા આપણને આલ્કેન પ્રાપ્ત થતો હતો. અને ત્યાર પછી બંને પ્રક્રિયાની અંદર સિમિલર છે કે જ્યારે બે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ લઈએ છીએ તો એ
એકે સમય દરમિયાન બેકી સંખ્યા ધરાવતો આલ્કેન આપણને પ્રાપ્ત થશે, પરંતુ એકી સંખ્યા ધરાવતા આલ્કેન માટે આ પ્રક્રિયા યોગ્ય નથી. ત્યાર પછી એવું કહેવાય છે કે જો અહીંયા શુષ્ક ઇથરની જગ્યાએ આપણે ભીનો ઇથર એટલે કે ભેજવાળો ઇથર લીધેલો હોય તો આગળ પ્રક્રિયા જોઈ તે અનુસાર જ કહી શકાય કે અહીં પણ આપણે જ્યારે પ્રક્રિયા થશે તો એ પ્રક્રિયા દરમિયાન જેમ સોડિયમ ધાતુની શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થતી ને આલ્કેન મળતો તો પણ શુષ્ક ઇથરની જગ્યાએ જો આપણે ભેજવાળો ઇથર લઈએ તો એ પ્રક્રિયાની અંદર આપણને આલ્કોહોલ પ્રાપ્ત થતો હતો. તો એ પ્રક્રિયાની અંદર સ્પેસિફાઈ ખાસ કરીને કરેલું છે કે અહીં પ્રક્રિયાની અંદર શુષ્ક ઇથર જ લેવું. તો આ થઈ ગઈ આપણે આલ્કેનની બે બનાવટ વિશેની માહિતી. હવે આગળની પ્રક્રિયાઓ જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ જોઈશું. અહીં આપણે જે બ્રુસ પ્રક્રિયા જોઈ કે એનસીઈઆરટી સિલેબસની અંદર છે, જ્યારે ફ્રેન્કલિન પ્રક્રિયા એનસીઈઆરટી નો જે ટેક્સ્ટ બુક છે એની અંદર આપેલી નથી.